ભરૂચના બીડીએમએ ખાતે જનશિક્ષણ સંસ્થાન ભરૂચની 38મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકના અધ્યક્ષ એડવોકેટ ફિરદોસ મંસૂરીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ બેઠકમાં વર્ષ દરમિયાન થયેલ કામગીરી તેમજ આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે આયોજન તથા એક્શન પ્લાન રજૂ કરી વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જનશિક્ષણ સંસ્થાનના નિયામક અને સભ્ય સચિવ ઝૈનુદ્દીન આબેદીન સૈયદે માહિતી પૂરી પાડી હતી। આ સાથે જ આગામી નાણાકીય વર્ષની સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લાની આંગણવાડીઓ માટે વિશેષ અભ્યાસક્રમ શરૂ કરવા આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સમગ્ર બેઠકમાં ઉપાધ્યક્ષ પ્રીતિ દાણી, ડિસ્ટ્રિક્ટ લાઇવલીહુડ મેનેજર પ્રવીણ વસાવા, કેજે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલના પ્રતિનિધિ નારણ વસાવા, ઇન્દિરા રાજ, રશ્મિ જોશી, કુમારિકા રાફિયા ખાનમ મિર્ઝા, ઝુલ્ફિકાર સૈયદ, લીડ બેંક મેનેજર અનુપ જ્યોતિષી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અજીતસિંહ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।